હલો ગાઈઝ, આજે આપણે બનાવીશું ભાખરી પીઝા. તમારા છોકરાઓને પીઝા બહુ ભાવતા હોય અને તમારે કંઈક હેલ્ધી આપવું હોય તો તમે આ વસ્તુ ટ્રાય કરી શકો છો. તેના માટે એક બાઉલમાં આપણે 1 કપ રોટલીનો ઝીણો લોટ લઈશું અને હાફ કપ આપણે કરકરો લોટ ઘઉંનો લઈશું. એમાં મીઠું નાખીશું. હવે તેને મિક્સ કરી લઈશું. હવે તેમાં 4 ટેબલસ્પૂન તેલ નાખીશું. એને બરાબર મિક્સ કરી લેવાનું છે. લોટને મસળીને બરાબર મિક્સ કરી લેવાનો છે. આવું મુઠ્ઠી પડતું મોણ થશે, આ રીતે થવું જોઈએ. હવે આપણે થોડું થોડું પાણી નાખીને કઠણ લોટ બાંધવાનો છે. થોડું થોડું પાણી નાખીને જ બાંધજો, એટલે લોટ ઢીલો ના થઈ જાય. આપણો લોટ બંધાઈ ગયો છે અને આપણે 1 કપ પાણી લીધું હતું, એની જગ્યાએ આપણે હાફ કપ પાણીમાં જ આ લોટ બાંધી લીધો છે. હવે તેને ઢાંકીને થોડી 10-15 મિનિટ રેસ્ટ આપવાનો છે. હવે આપણે રેસ્ટ આપી દીધો છે. લોટને મસળી લઈ અને તેના લુવા કરી લેવાના છે અને પાટલી પર તેને વણી લેવાનું છે. જાડો રોટલો રાખવાનો છે. આ રીતે વણવાનું છે. આ વણાઈ ગયું છે. હવે આપણે એને કટ કરી લેવાનું છે. તમે કોઈ બી વસ્તુથી તેને કટ કરી શકો છો. જો આપણો પીઝા કટ થઈ ગયો છે. હવે તેમાં આપણે ફોકની મદદથી હોલ કરી દઈશું. બંને સાઈડ કરી દેવાના છે એટલે ભાખરી ફૂલે નહીં. હવે તેને એકદમ આછી શેકી લેવાની છે. બહુ ડાર્ક ડિઝાઇન થવા દેવાની નથી ભાખરીમાં. આપણે એકદમ લાઇટ પિંક શેકી લેવાની છે. કપડાની મદદથી તમે કરી શકો છો. જો આપણા બેઝ તૈયાર થઈ ગયા છે. હવે તેના પર આપણે પીઝા સોસ લગાવી દઈશું. તેના પર આપણે ચીઝ મૂકી દઈશું. તેના પર આપણે ટોપિંગ કરી લઈશું. તમને જે વેજીટેબલ્સ ભાવતા હોય તેનું ટોપિંગ કરી શકો છો. તેને ઢાંકીને ચીઝ મેલ્ટ થાય ત્યાં સુધી થવા દેવાનું છે. જો તમે જોઈ શકો છો ચીઝ મેલ્ટ થઈ ગયું છે. આપણા પીઝા રેડી છે. હવે તેને આપણે એક પ્લેટમાં લઈ લઈશું. તેમાં આપણે ઓરેગાનો અને ચીલી ફ્લેક્સ નાખી દેવાના છે. જો આપણા પીઝા રેડી છે. સર્વ કરી દીધા છે. એકદમ યમી અને ટેસ્ટી લાગે છે. ઘરે જરૂરથી ટ્રાય કરજો.